શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં હોલિકા વ્રત કે જે ફાગણ સુદ પૂનમને દિવસે કરવામાં આવે છે તેની વ્રતકથા અને તેના મહાત્મ્ય વિશે જાણીશું. આ વ્રત ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીને દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ધાણી, ચણા, ખજૂર અને કોપરું ખાવામાં આવે છે અને હોળીના દર્શન કરીને ભોજન લેવામાં આવે છે. ફાલ્ગુની પૂર્ણિમાએ હોલિકા વ્રત ઉત્સવ કરવાની પુરાણોમાં આજ્ઞા છે. વ્રત સાથે પ્રહલાદની કથા જોડાયેલી છે. પ્રહલાદને બાળવા ઢુંડા નામે તેની ફોઈ ગોદમાં લઈ આ દિવસે બેઠી હતી. હોલિકા પૂજન પ્રદોષ સમયે કરવાની ભવિષ્યતર પુરાણમાં આજ્ઞા છે. દિવસે પૂજન કરવાથી વિપત્તિ આવે છે. આ વ્રતમાં ઉપવાસ કરવાની આવશ્યકતા નથી. આ અગ્નિપૂજનનો તહેવાર છે. 14ને દિવસે મધ્યાહને પૂર્ણિમા બેસતી હોય તો તે પ્રદોષે અગ્નિપૂજન કરવું. હોલિકાય નમઃ આ મંત્ર સાથે 108 આહુતિઓ આપવી. હોલિકા દીપનની મધ્યરાત્રિ સુધી દર્શન સેવન કરવું. દૈત્ય સંહાર માટે રોગોની ઉપશાંતિ અર્થે બ્રાહ્મણો દ્વારા હોલિકા પૂજન કરાવવું. વ્રતકથા. ચ્યવન ભાર્ગવ એક વખત પોતાના સસરા યયાતિ રાજવીને ત્યાં કુશસ્થલીમાં પોતાના પત્ની સુકન્યા સાથે અતિથિ હતા. તે વખતે તેમના સાસુએ જમાઈને પૂછ્યું, આપ વૃદ્ધમાંથી તરુણ થયા એ પ્રથમ સાંભળવામાં આવ્યું ત્યારે તે માનવાનું મન ના કહેતું હતું, પરંતુ જ્યારે આપના દર્શન થયા ત્યારે તે સાચું માન્યું. આપે અશ્વિન કુમારોને યજ્ઞભાગ આપવાની શરતે પ્રસન્ન કર્યા અને વૈદરાજાએ આપને આમળાના રસમાં નવડાવી કાયાકલ્પ કરાવી વૃદ્ધત્વને સ્થાને તરુણતા સાથે નવા નેત્રો આપ્યા. આ વાત સાચી છે. ચ્યવન બોલ્યા, લોકવાર્તા તો તેવી જ છે. વૈદરાજે પ્રયોગ કર્યા હતા તે પણ ખરું છે, પરંતુ તે પૂર્ણ સાચું નથી. તમારી પુત્રીએ મારા કષ્ટ નિવારવા હોલિકા પૂર્વે અગ્નિપૂજન કરી હતભૂકને પ્રસન્ન કર્યા. તેમના વ્રત પ્રભાવે રીઝેલ અગ્નિદેવે મને નેત્રો સાથે તરુણતા આપી. વૈદરાજ અને ઔષધિનો લાભ તો કહેવા માત્ર જ હતો. જે માનવી હોલિકા પર્વે અગ્નિપૂજન કરશે તેના તમામ રોગો તેનાથી દૂર રહેશે. તેનો દેહ દીપ્તિવાન થશે. પછી યયાતિ રાજાના ધર્મપત્નીને પુત્રી પાસેથી હોલિકા વ્રતના વિધાનો જાણી વ્રતનું આચરણ કરી દેશમાંથી રોગશત્રુનો સમૂળગો નાશ કર્યો. હોલીનું પૂજન કરવાનું વર્ષ સુખરૂપ પસાર થાય છે. બોલો હોલિકા માની જય.